સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વર્ષ 2022માં વરાછા પોલીસ મથકમાં ગેંગરેપના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી 15 વર્ષની કિશોરી સાથે અનેકવાર દુષ્કર્મ કર્યું હતું। આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી વિગત પ્રમાણે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના આદેશ આપ્યા છે, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ તપાસમાં હતી। આ દરમિયાન બાતમીના આધારે અમદાવાદ જિલ્લાના ચાંગોદરા જીઆઈડીસીમાંથી આરોપી વિનોદ ઉર્ફે શિવા રમેશ રાજપૂતની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના વરાછા પોલીસ મથકમાં વર્ષ 2022માં ગેંગરેપનો ગુનો નોંધાયેલો હતો। આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે વર્ષ 2022માં તેના સાગરીત મીના રાજેન્દ્ર રાજપૂત અને મોનુ રાજપૂત સુરત શહેરના વરાછા વિસ્તારમાં હીરા ઘસવાની મજૂરી કામ કરતા હતા। તે વખતે આરોપીઓએ એકબીજાની મદદગારીથી તેમના ઘર નજીક રહેતી એક 15 વર્ષની દીકરી સાથે મિત્રતા કેળવી હતી। આ દરમિયાન આરોપી મીના રાજપૂતે કિશોરીને પોતાના ઘરમાં બોલાવી કિશોરીની ચામાં કેફી દ્રવ્ય નાખી તેને બેભાન કરી હતી અને પોતે અને મોનુ રાજપૂતે કિશોરી સાથે કુકર્મ કર્યું હતું। ત્યારબાદ મીના રાજપૂતે કિશોરીના ફોટા પાડી લીધા હતા, જે ફોટા બતાવી ધમકી આપી અવારનવાર મળવા માટે બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા અને બદકામ કરતા હતા। આ દરમિયાન કિશોરીના પિતાનું અવસાન થતા કિશોરી પોતાના વતન મધ્યપ્રદેશ ગઈ હતી અને ત્યાં કિશોરીએ તેના પરિવારના અન્ય સભ્યોને આખી ઘટનાની જાણ કરતા મધ્યપ્રદેશના મુરેના મહિલા પોલીસ મથકમાં પરિવારજનોએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોતાની ધરપકડ ટાળવા પોતે અને અન્ય ઇસમો નાસ્તા ફરતા હતા। હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે આરોપીને અમદાવાદની ચાંગોદરા જીઆઈડીસી ખાતેથી ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપી જીઆઈડીસીમાં મજૂરી કામ કરતો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।